મિત્રો તો કેમ છો બધા મજામાં મજા દીધો તો મને કોમેડીમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જૂનાગઢમાં જે 9,999 પગથિયા આપણે ચડવાના છે અને દત્તાત્રેય મંદિર આપણે જવાનું છે. તો વિડીયોમાં ઠેઠ લગી બિના રહેજો અને ખાસ ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો. જય ગિરનારી એમ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હાલો આપણે અત્યારે દત્તાત્રેયનો ડુંગરો ચડીએ. મિત્રો તો અમારી સાથે કોણ કોણ આવ્યું છે પણ અમે તમને જણાવી દઈએ. તો તમે જોઈ શકો છો આ બધા હાલીને આવી રહ્યા છે એ બધા અમે મિત્રો જોડે આવેલા છીએ. અને ખાસ તો હવે ડુંગરો હજી દાદરા આપણે ચડવાને ચાલુ છે નથી. તો હવે ટૂંક જ સમયમાં દાદરા પણ આવી જશે એટલે વિડીયોમાં ઠેઠ લગી બિના રહેજો, તમને મજા આવશે. અને અમે તમને પૂરો ગિરનાર ચોમાસામાં જે રીતે આપણે જૂનાગઢનો ડુંગરો જે રીતે હોય છે અમે તમને જણાવશું. તો બી કેન્ટીનની વ્લોગમાં રહેજો, મજા આવશે. તો તમે જોઈ શકો છો જે લોકો હાલી ન એકતા હોય એના માટે લાકડી પણ લેવી તો એ પણ સુવિધા છે. અને ઉપર બહુ અત્યારે ચોમાસામાં ધુમ્મસ હોય છે એટલે ખાસ કોથળીની પણ અહીંયા બધી રીતે કોથળી એ બધું તમને મળી જશે એટલે એ ટેન્શન લેવાની જરૂર નથી. અને અહીંયા ખાસ ચેકિંગ કરે છે, પ્લાસ્ટિક અંદર લઈ જવાનું નથી એ રીતનું તમે જોઈ શકો છો. ચેકિંગ કરી રહ્યા છે અને હવે આપણે ગિરનારનો પર્વત ચડવાનો ચાલુ કરી રહ્યા છીએ. મિત્રો તમે જોઈ શકો છો આ પહેલું જ આપણું પગથિયું છે જે 9,999 પગથિયાં આપણે ચડવાના છે. વિડીયોમાં એટલે બિના રહેજો, તમને મજા આવશે. તમે જોઈ શકો છો સરસ મજાના વાંદરા છે, ખાઈ રહ્યા છે જોઈ શકો છો. અને યાત્રા થઈ ગઈ છે આપણી ચાલુ પૂર્ણ. આપણે જૂનાગઢનું બધા લઈને આવી રહ્યા છે. આપણા રામભાઈ MMP વાળા આવી રહ્યા છે. ખાસ કોન્ટેક કરજો જો કાર્ડ MMP કરાવવું હોય તો. અને અહીંયા પહેલાં આવ્યું છે તમે જોઈ શકો છો. તો આપણે દાદરા ચડવાનું ચાલુ કર્યું છે. અત્યારે આપણે 7:30 વાગે 7માં વાર થઈ ગઈ 6:45. અને મહિન્દ્રાને પણ સરસ મજાનું પાણી પીવાનું તમે જોઈ શકો છો. અને તમે લીલું વાતાવરણ છે તમને દેખાઈ રહ્યું છે, જોઈ શકો છો. સરસ મજાનું દત્તાત્રેય મંદિર. તો હવે આપણે જઈ રહ્યા છીએ. જોઈ શકો છો. જય દત્તાત્રેય, જય ગિરનારી. અને અહીંયા ત્યાંથી અમે તમને આવું બધું નહોતું દેખાડી શક્યા પોર, કારણ કે બહુ વહેલા નીકળી ગયા હતા. આજકાલ લઈ શકું થોડાક મોડા જ નીકળ્યા કારણ કે તમને બધો સરખો વ્યૂ બતાવી શકી એ માટે. મિત્રો હજી તો શરૂઆત છે, હજી તો બધું બાકી છે. અને આપણે તો બધા મિત્રો હજી 5-10 દાદરા થયા હતા તો બેસી ગયા છે, કારણ કે આમાં બધું થોડીક બધાની વાટે આગળ પાછળ થઈ જાય એટલે વાટે રહેવું પડે. તો વિડીયોમાં ઠેઠ લગી બિના રહેજો, તમને મજા આવ્યા કરશે. અને તમે જોઈ શકો સામાન કેવી રીતે બધા પહોંચાડી રહ્યા છે, બહુ મહેનત કરો છો. અને સરસ મજાના મહેન્દ્રજી ખાઈ રહ્યા છે, જોઈ શકો છો કેવું કહી રહ્યું છે. બે ભગત છે. આપણે અત્યારે 1500-1600 જેવા પગથિયા ચડી ગયા છીએ. અને હવે બહુ જ ગંભીર જેવું વાતાવરણ છે. અને ફૂલ આમ ગરમી, પહેલાં તો બહુ ગરમી થતી હતી, હવે તો થોડો થોડો પવન પણ આવે છે એટલે મજા આવે. અને થોડા ઘણા આગળ અને થોડા ઘણા પાછળ એ રીતે છે, તમે જોઈ શકો છો. હવે વાંદરા દેખાતા નથી. પહેલાં નીચે તો બહુ જ વાંદરા મળ્યા પણ હવે વાંદરા ઓછા થઈ ગયા છે. વિડીયોમાં ઠેઠ બિના રહેજો, પૂર્ણ માહિતી આપતા રહીશ.
વાદળાની અંદર લીપ હાલે છે. તમે જોઈ શકો છો આ લીપ ગાયબ થઈ જાય. તમે જોઈ શકો છો વાદળાની અંદર જો જતી રહી, તો વહી ગઈ ને ગાયબ થઈ ગઈ, વાદળાની અંદર જતી રહી. અને જો તમે અહીંયા પર લીપ ચાલુ છે. તમે જોઈ શકો છો વેલનાથ બાપુ ના જવાય છે. તો આપણે ના પણ અમે તમને દર્શન કરાવી. તો આવું જંગલ જેવો રસ્તો છે, તમે જોઈ શકો છો. અને અત્યારે દિનનું ધુમ્મસ થઈ ગયું છે અહીંયા, જાણે વાદળાની વીચમાં આવી ગયા હોય એ રીતનું. બહુ સરસ મજાની જગ્યા છે, તમે મિત્રો જોઈ શકો છો. જંગલ જેવું છે, જંગલ જ છે. જો આમાં હવે દીપડાને આવતા વાર લાગે નહીં. તમે જોઈ શકો છો જે આવી કેડી છે હાલીને જવાની. તમે આવો તો ખાસ આવજો. આ બધું ત્યાં છે વેલનાથ, અહીંથી સીધે સીધું જવાનું એટલે આવશે. અને આ કંઈક ફોટોશૂટ ને એવું કરવા ઉભા રહ્યા છીએ. અને બહુ સરસ મજાની જગ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો. લીલોતરું બહુ મસ્તીની જગ્યા છે. આવો ક્યારેક. આ બધું હલ્લી ગયેલું છે અડે. तो बहुत गहरी ऊंचाई पे आ चुके हैं, જોઈ શકો છો. આગળ આગળ વધીએ. હાંડે વધીએ બેન જાય વેલનાથમાં. આવે જ છે, આવે જ છે ને ભાઈ. ઠીક, આમાં બધા અડધા તો આગળ વહી ગયા, અડધા પાછળ. કેવી સરસ મજાની જગ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો. આ તો ઘોડી જેવું આવ્યું કંઈક. વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો, એવું લાગે છે ગાંધે છે. એટલે અમે તમને વરસાદનો પણ માહોલ દેખાડશું. અને અહીંયા આવી રીતે છે તમે મિત્રો, તમે જોઈ શકો છો. તમે જુનાગઢનો ડુંગરો કદાચ ચડી આવ્યા છો, પણ આ બાજુ તમે નહીં આવ્યો હોય તો ખાસ હવે આવો તો આ બાજુ એક ફેરી મુલાકાત લેજો. તો કેવું સરસ મજાનું. મને તેમ લાગે હું લીલી પરિક્રમ કરું છું. જો આ રીતનું છે. એટલે આમાં હાવ એકલા તો અવાય નહીં મિત્રો, કારણ કે આ બધો જંગલનો ઇલાકો છે. જો આમાં લફરતા વાર ન લાગે કેવું છે. અને બધા મિત્રો આપણે આવી રહ્યા છે, તમે જોઈ શકો તો. વિજયભાઈ સંભાળી નો ભાઈ, આપણે કાંઈ ઉતાવળ નથી. હો તો મિત્રો વિડીયોમાં ઠેઠ લગી બેના રહેજો. હવે અમને પણ ખબર નથી, અમે પહેલાં વહેલા જઈએ છીએ. કેટલું આઘું છે આવડું હોય વેલનાથ રીતનું છે કંઈક, તો કેટલું આઘું છે અમને પણ ખબર નથી. હવે અમે હાલ્યા જઈએ છીએ, આવશે તો ખરાબથી હેન્ડો બેના રહેજો. શકો છો આવો બધો રસ્તો આવ્યો છે, હાવ પથ્થર તૂટા જ આવ્યા છે. અને પાણીનો અવાજ આવે છે, પાણી આવી ગયું જો. હા હા હા, પાણી ઉપરથી આવવા માંડ્યું છે, ઉપર વરસાદ આવે છે મિત્રો. ને આમ જુઓ તમે, સરસ મજાનું બહુ ઉપર આવ્યા છે. ધુમ્મસ ધુમ્મસ થઈ ગયું છે ને પાણી આવી રહ્યું છે ઉપર. તો આ બધું બહુ જ આવે છે જો. પાણી આવી રહ્યું છે, કાગળ હાલ છે એટલે આવી રીતની આવશે કંઈક, તમે જોઈ શકો છો. આ પાણી ઉપર છે સરસ મજાનું. ને હવે થોડુંક જ આગું છે એમ કહે છે. આપણે તો પહેલાં વહેલા જઈએ એટલે માહિતી નથી, અમે તમને દર્શન કરાવી છીએ એટલે થાય. એટલે અહીંયા પણ એક બેઠા છે જો. તમે અહીંયા હાલ છો એટલે આમાં પાછા 2-3 કેળા પડે છે, એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાં યેરા પડે છે ને એ કેળા ઉપર જ હાલવાનું, નકર પાછા આમાં કાંઈ ના કાંઈ જંગલમાં ગળી જાય. તો આમાં યેરા આપેલા છે ખાસ. આમ મને તો એમ છે જરીક જ આગું છે, તો આ તો બહુ આગું નીકળ્યું જો. કેવો કઠિન રસ્તો છે મિત્રો, એટલે તમે આવો પણ સંભાળીને આવજો, સેફટી સાથે આવજો. જો આગળ જઈએ છીએ તો કેટલું આગું છે. આમ નજારો તો બહુ સરસ મજાનો છે, તમે દેખી શકતા હો. જોઈ શકો છો મિત્રો લફરી
બહુ અઘરું છે હો ભાઈ. આવું તો લીલી પરિક્રમમાં પણ નથી આવતું. એવું તો વેલનાથ દાદાની કોલામાં આવે છે. જોઈ શકો છો મિત્રો. ચડાય તો મિત્રો આમાં જેમ જેમ આગળ જાય છે એમ મજા જ આવે છે કઈ અદભુત. તમે જોઈ શકો છો. તો આ મિત્રો જઈને બી આવ્યા અને આપણે જઈએ છીએ રાય ગિરનારી. હવે તો જ્યાં દેખાઈ ગઈ છે મિત્રો. હવે આવી ગયું છે વેલનાથમાં. હવે જો અહીંથી તમે નજારો તો જુઓ મિત્રો. ખાલી કેવો નજારો છે. બહુ ઉપર એવા છે ને હવે આયલા જાય છે. તો વિડીયો માટે એટલે કે વિના દીધું. હવે તો અહીંથી આવું આવ્યું છે મિત્રો. હવે આમ જવાનું કામ જવાનું એ ખબર નથી. હવે જોઈ છે. ના ના હવે આ બધે ચપ્પલને એવું કાઢી નાખ્યું છે એટલે બસ અહીંયા લગીને થશે. બૂટ આપણે કાઢી નાખ્યા છે. તમે જોઈ શકો છો કઈ રીતનું છે. અદભુત જગ્યા છે. આપણે આખીર મેં પહોંચી ગયા છીએ મંદિરે. મિત્રો અમે તમને દર્શન કરી દી વેલનાથમાં. તો પહેલા તો તમે જોઈ શકો છો સરસ મયુરભાઈ દર્શન કરી રહ્યા છે. તો મિત્રો દર્શન કરી લો. અહીંયા તમને કોઈ ઝાઝો પાક તો દર્શન નહીં કરાવે કેમ કે અંદર બહુ આવે છે. અંદર પડે છે એટલે ઝાઝો પાક કોઈને બહુ ને ખબર પણ નથી હોતી કે ઝાઝો પાક યુટ્યુબમાં જ ન દેવું હોય. કદાચ આવ્યું હોય તો આવ્યું હોય પણ આપણે બહુ ખ્યાલ નથી. એટલે ઝાઝો પાક એટલા બધા અંદર આવે નહીં અમારું કેવું એમ છે. કારણ કે ઠેઠ દત્તાત્રેય ચડવાનું હોય ને એટલે ઠેઠ એટલા બધા ન આવે ને. જો ઘણા બધા મિત્રો પણ આવેલા છે. બધા યાત્રીઓ આપણે કેટલા નીકળવાનું છે. અમે પહાડ ઉપર આવી ગયા છીએ અને થોડોક નાસ્તો સારે હારે લાવ્યા છીએ. તો હવે કરવાનો પ્લાન છે. આવું બધો નાસ્તો લાવ્યા છીએ. તમે જોઈ શકો છો આમાં આપણા સાદા અને સારા ચેપલા. ઘણા ખરા વસ્તુ કાચ લઈ જતા હોય ટૂર ઉપર જાય એટલે. કેમ દાદા દાદાને વધારે માહિતી હોય ડ્રાઈવર છે એટલે. બરોબર ને દાદા? બે શબ્દ તો કે તમને કેવું લાગ્યું અહીં આવી? ફૂલ મજા આવી ગઈ ને? રાણાની રીતે. અરે રાણાની રીતે હો ભાઈ, કઈ ઘટાડી. અને આમ જો તમે મિત્રો આગળ આખો પર્વત દેખાતો હતો. આ જે કઈ ભેખાડું કઈક પર્વત કઈક ડુંગરો કઈ એ દેખાતો હતો અત્યારે ભૂહાઈ ગયો છે. એટલે વાદળા આડા જાય બીજું કઈ ને. અહીંયા તો અહીંયા આયલા જાય તમારી નજરે આયલા જાય છે. અને હું વિજયભાઈ બધા તો એન્જોય કરી હતી. હાલો નાસ્તો કરી લઈએ. હવે આપણે નાસ્તો કરીને નીકળી ગયા છીએ અને હવે ઘણા ગામ બાજુ પહોંચવાનું છે. કારણ કે અમુક લોકો નામબાજી વેટ કરે છે. અમારી વાટે છે એવું છે. અડધા નાસ્તો કર્યો ને અડધા બાકી છે એટલે એ ભૂખ્યા જાય છે. ઘા આપણે પહોંચી અંબાજી. મિત્રો અહીંનું વાતાવરણ તમે જોઈ શકો છો. ધુમ્મસ થઈ ગયું છે અને બહુ જ આપણે બહુ અઘરું છે. આ મંદિર આવ્યું છે તમે જોઈ શકો છો. બધા આવી રહ્યા છે. અને ચડી રહ્યા છીએ વિડીયોમાં ઠેક ઠેકી વિના રહીજો. હવે અંબાજી પહોંચવા આવી ગયા છે. પાણી પણ ચાલુ થઈ ગયું છે. ઉપરથી આવી રહ્યું છે. વાહ સરસ મજાનું તમે જોઈ શકો છો. પાણી તો એટલું બધું નથી. આવ સરસ મજાનું પાણી આવી રહ્યું છે તમે જોઈ શકો છો દાદરા ઉપરથી. અહીંયા જોઈ શકો છો ઉપરથી આવી રહ્યું છે. અહીંયા
પાણી ચોખ્ખું પાણી. મિત્રો આપણે ફાઇનલ અંબાજી પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો તો અંબાજીના દર્શન થાય. કેમેરો એલા મૂકશે તો દર્શન કરાવશું. વિડીયો માટે પહોંચી જાય છે અંબાજી. મિત્રો પહોંચી ગયા છે આપણે અંબાજી. તમે જોઈ શકો છો અમે લિફ્ટનું છે, જેને લિફ્ટમાં જવું હોય એમના માટેનું છે લિફ્ટનું. અત્યારે તો આવે છે, જાતી નથી, જાય ખાલી આવે છે ખાલી, કારણ કે બહુ ધુમ્મસ અને વાદળાના હિસાબે જાતી નથી, ખાલી આવે છે. આવવાના 400 રૂપિયા ટિકિટ છે. અમે લિફ્ટ છે ને અને અત્યારે હાવ એકલો છે, બાકીના અડધા આગળ ને અડધા પાછળ એ રીતે છે. તો હવે દર્શન કરી લઈએ. તમે જોઈ શકો છો અંબાજી અંદર કેમેરો એલાવ નહોતો, નકર તમને દર્શન કરાવો. અંદર કેમેરો એલાવ શૂટિંગ કેમેરો એલાવ હતો અને અહીંયાથી દર્શન કરી અંબાજી. જય અંબાજી. અંબાજી પહોંચી ગયા છીએ, હવે આગળ વધીએ. જોઈ શકો છો તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો વાતાવરણ પણ તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો દત્તાત્રેયનો ડુંગરો આ છે નહીં, એટલે હવે બસ 700-500 દાદરા જેવું છે, બગીચા જેવું તમે જોઈ શકો છો. હવે દેખાય છે સામે અને અહીંથી તમે નજારો જોઈ શકો છો મિત્રો. હા ઉપર વી આવ્યા છે. તો આપણે દત્તાત્રેય પહોંચી ગયા છીએ અને અંદર કેમેરો અલાવ નહીં હોય એટલે દર્શન નહીં થાય. અહીંથી દર્શન કરી લો. સરસ મજાનું અહીંથી લોકેશન આવશે, તમે જોઈ શકો છો. આપણે ડુંગરો ઉતરી રહ્યા છીએ અને ખાસ દત્તાત્રેયનો ડુંગરો આપણે દર્શન કરીને આપણે રિટર્ન ઉતરી રહ્યા છીએ. અને એક ડુંગરો તો ઉતરી પણ ગયા છે અને બીજો અડધો ચડી પણ ગયા છીએ. અને જો અત્યારે એક ડુંગરો ઉતરીને બીજો અડધો ચડીને બેઠા છીએ અને આપણે અંબાજી થોડુંક જ દૂર છે હવે અહીંથી. તો હવે આપણે અહીંથી વિડીયો કરીશું વિરામ. જો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ખાસ સપોર્ટ કરજો. સબસ્ક્રાઈબ કરી નાખજો, ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી નાખજો. તો આપણે અહીંથી વિડીયો કરીશું વિરામ. જય ગિરનારી, ધન્યવાદ.